હિન્દી ફિલ્મમાં ઇન્ડસ્ટ્રીના શહેનશાહ અમિતાભ બચ્ચન ચર્ચામાં વિષય બની ગયા છે. તેમણે અયોધ્યા રામ મંદિરથી 15 મિનિટ દૂર એક પ્લોટ ખરીદ્યો છે, પરંતુ આ ચર્ચામાં છે તેમાં પ્લોટનો વિષય નહીં પરંતુ તે સર્જરી વિશે જણાવ્યું છે કે આ સર્જરી અમિતાભ બચ્ચન પોતાના નવા બંગલામાં ખુલાસો કર્યો છે કે તાજેતરમાં તેમની હાથની સર્જરી કરવામાં આવી છે અને સર્જરી બાદ અમિતાભ બચ્ચને શૂટિંગમાં પર ફર્યા છે અને અમિતાભ બચ્ચન જણાવ્યું છે કે સર્જરી બાદ તેણે અક્ષય કુમાર અને સૂર્યા સાથે ઇન્સ્ટાગ્રામમાં પ્રિય લાગ્યા. આઈપીએસ ફિલ્મ માટે એક જાહેરાત પણ શૂટિંગ કરી. તેણે પોતાના બ્લોગની સાથે ઘણી તસવીરો પણ પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અમિતાભ બચ્ચનના હાથ પર કાળી પટ્ટી બાંધેલા જોવા મળ્યા હતા અને અમિતાભ બચ્ચને નથી જણાવ્યું કે તેની સર્જરી ક્યારે અને શા માટે કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું છે કે શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર અને સૂર્યા સાથે સેટ હતા. રિતિક રોશન પણ હાજર હતા અને ઇન્ડસ્ટ્રી પ્રીમિયર લીગ આઈએસપીએલના ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ આધારિત આમાં અમિતાભ બચ્ચનને લઈને ટીમોના માલિક છે, જ્યારે અક્ષય શ્રીનગરથી ટીમ માલિક છે અને આ એક ટી10 ક્રિકેટ ટૂર્નામેન્ટ છે અને મુંબઈમાં 2 માર્ચથી 9 માર્ચ સુધી રમાશે. તેમાં 6 ટીમો ભાગ લેશે. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર ઉપરાંત સૈફ અલી ખાન, કરીના કપૂર, રિતિક, સૂર્યા અને રામ ચરણ પાસે પણ ઇન્ડસ્ટ્રી પ્રીમિયર લીગમાં એક ટીમ છે. સબસ્ક્રાઇબ માય ચેનલ. આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો.